દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આ તો ડોશીને કીધું છે ડોશી મારા પંખાના વાયરે ઊંઘું નહીં તેતર પડી રહે તું અરે ઘરમાં તો કહું ડો ખાઈ દો છે લાઈટ જાય છે ને હળા દહના કાપમાં અરે હા નીકળી જાય ખણે આમ તૂટી જાઉં છું હું તો કહું વાત બહાર પડી રહું છું એમ કરીને ખાટલો લઈ ને ડોશીને બકાઈને બહાર નીકળી ગયો છું પણ ખબર નહીં કે ડોહો એમને બહાર નહીં નીકળ્યો પણ ના હોય તો કોકને ફોન કરવો પડશે 20-25 હજાર તો ભેળા કરવા પડશે નકર રાત ના જાય પાછી ગોમનો રમત્યાળ નાકમાં નાક ગણાય સરપંચ બેહન બંડલ લઈ લે બાબુને આમ દોતો વચ્ચે જીભ ગાડી નાખી ને જીભ ગઢાઈએ નાખું પણ ખરેખર કોકને ફોન તો કરવો પડશે ગોમમાં હાલે એવું તો હતું ને લઈ લઈને કોઈને પાછું ચાલ્યું નહીં ઊંડની આઠેમ તો ખરેખર સરપંચને પટાઈ જાય કોક ગમે તે કોકનો દોયડો તો કરવો પડશે પણ મારા હાઠું ફોન કરું કે આવા કોમમાં હાઠું કોમમાં ના આવે ને તો હાઠું પણ ના રાખવાનું કાળુભાઈને ફોન કરું ગમે જેવો પણ એ રહ્યો મારો હાઠું આગળ પડતો છે આવડીને એવો ગોળ ચોટાડું ને કુણી તે ના પોકાય કે ના ચાટ લાગ્યું હલો શું કરો છો આગા ચમ કોણ બોલું એટલે અરે તમારો હાઠું બોલું ભલા આદમી ચમ તો અહીં હુંડાઈ આપર વાળા ઓરશાક અરે હું બુડો તાણ પણ હું કહું છું થોડું કાઠું પડ્યું તું ને અરે હું વાત કરું હાઠું ફોનમાં કીધા જેવી જ વાત નહીં અરે કાલ મોદો પડ્યો ને તે તમારા હાળીને બે જો તો દવા કોણ તે ડૉક્ટરને એવું ઘાલ્યું છે ને ગોલું કે પેપ્સો ખવાઈ ગયો ₹40,000 જોશી ને એ પાછા કાલ સવારે 9 વાગે હા અરે ભલા આદમી ગમે તે કરો કે પહેલા વખત માજ્યા છીએ ના હોય ને કોઈ વધારે તો વાગ્યા નહીં હજી 7:30 જ થાય છે ના તો વળી કાઢો છો મારા પણ બાઈક નહીં ને કમળા હાલ આવું પાછું ટ્રેક્ટરે પેલો લઈને જતો રહ્યો છે છેડવા આવો છો ને આવી જો તમારે હાળીએ નહીં એ પાછો ચોક ટીવી જોવા જાય છે સિરિયલો જોવા એ હા વાંધો નહીં હો વાંધો નહીં એ તો પછી આલી ગયો હું દૂધે ધોઈને તમારા 40,000 રહ્યા ને પાછા આલી ગયો કેટલી વાર લાગશે બરાબર કશો વાંધો નહીં હું બેસું છું આવો રાગ એવો મેળ પડી ગયો છે ને હાઠો કદી જિંદગીમાં છેતરાતા નતા આય કાળિયા તારું નખો જ જાય હાડોળા તું તો આય બરાબર દોડો કર્યો છે પાછો બાબુડાને કે કાલ પેલો લઈ જતો ને ચાલીએ કી દમો પાછો પાક્કી એકો બાસા ડી કાઢીને સરપંચ ને હલાઈ ગયો છે બાબુ તું હાકા જબ્બો લેવાય ના મેલું હાકા આજ મારો હાડો બાપરો મોદો પડ્યો છે કોણ આવી ગયો તો કે આવી જજો તમે મળી જાય તો ચો જવું બાપ પૈસા તો આજ ચિંતા નહીં હાડો ના રે હાડો વધારે તો મોદા નહીં કર અરે હું બે હવાન કરજો તમે પાછી આ નવું દુઃખ થયું પાછું આજ હાડો અશુભાનું થઈ ગયું આ બોલે કાંઈ નહીં મને હું થઈ ગયું સર હા અંદર લઈ જઈએ તમારા હાળીએ ગોળો કર્યો છે અજવાળા હેડજો આડું આમ
વધારે આમ દાડા કાઢેવા તો છો ને કશું નતું ખાઈને બહાર નીકળો ને હા. ઘોડા જેવો હતો હોપ ચડી જાય આ તો પાછી તમે કેવા થઈ ગયા આઢું દાઢું બાઢું જબ્બર વધાર્યું છે આવા જ નહીં પૂરવાતા ને પૈસા લઈને આવ્યો છું ચિંતા કરશો નહીં સારી દવા કરાવીએ છીએ આ તમે રૂપિયા આલો ને હા. કાલા વાળે તમારે હાડી નહીં કહેવા રહું નહીં ઉતરા પડીને 4 દાડા સિવિલ માં દાખલ થઈ દઉં છે આવું અંગાત હા અંગાત આવું દવાખાના લઈ જવાતા છીએ અંગાત આ તો પાછા હમણાં ખબર પડી જાય પાછી આપણો ડોક્ટર ઓળખીતા જ છે તો હું જાઉં છું ભાઈબંધ આબાનો છે બાબુ ખરો જ મારો આવા છે અંગાત આઢું માર હારીને તો બોલાવો બોલાવાતી છે આપણે રાતે રાત દવા કોણ ભેડી કઈ નાખે મને કોક દુઃખ થાય ને હા. તો પાછું જોયું ના જાય પાછું ય નતો ખબર નહીં કોઈ હોય હું તો ઠાઠડી લઈને બહાર આવ્યો છું લ્યો ગણી લેજો પેલા ગણી લ્યો તમે બાંધા છો કોઈ એવું ના હોય આઢું આ તો પૈસાનું કામ છે અરે તમે ગણે એ હું ગણ્યા જોણીકમાં કશો વાંધો નહીં 40 શું કહું છું હા. ગલ્લાઓમાં જે ના હોય તો ઠંડુ બંડુ કરવું પછી ઠંડુ નહીં કરવું મારા નીકળવું છે નીકળવું છે આ તો તમારો ફોન આવ્યો એટલે આવવું પડ્યું નકર હાલ આવવાનો નતો તમારા જેવા કોઈના હાટું ના મળી મારા જેવા પાછા આ તો પૈસાનું કામ છે આલવા પડી આ તો નહીં ને મરી જઈએ તો ચો જવું હું કહું છું હા. લાવો તો પછી અંધારું થવા આવ્યું છે એડવાન્સ કરો પછી બાઈક લઈને આવ્યો છું હમણાં અડધા કલાકમાં ઘેર આવજો તાર પછી કશો વાંધો નહીં ફોન કરતા રહેજો પૈસા બીજા જોઈને ફોન કરી દેજો ખાલી કશો વાંધો નહીં આટલા તો બહુ થઈ ગયા ચાણા મોકલાવશો પાછા હોશ થઈ જાય એટલે રૂપિયો જ છક કશો વાંધો નહીં જાઉં છું તાણ આવજો આવજો તાણ હો નહીં તો કેજો કોઈ ચિંતા ના કરતો કી ફોન કરતા રહેજો પાછા ફોન તો નહીં કરતો કરજો એ આટલું આવજો તાર એ હાર હો હા એવો જો શક બુઢિયો કદી જિંદગીમાં હાટું રૂપિયો નતો આલ્યો આઈદા બાબુડા તું તો આઈદા જો ટોપી લેવા જ રાખો ને જો તંપલ પાછો આ ડોશી કરીને પાછી એટલે ખબર છે કે ડોહો આખો પાછો થઈ જાય ઊંડા ઘરમાં ચંપલ ખાલ્યો છે પણ ધોતીઓ અડધા કરતા ખેડી નીકળો બાબુ તું તો મારા કાટમાં જો જબ્બો ના તોડી નાખું ના તો કેજે પાછો આ તો જવા દે આ તો થોડો લેટ પડી ગયો કાલ તો 10 જીત્યા તા ને આ વખત તમે યાર આગા જતા ને હમણાં એક્સિડન્ટ થઈ જતો બ્રેક આવક નહીં આપતી એક તો આવે છે તાણ યાર તમે કે એક્સિડન્ટ થઈ જાય એટલે ચો ઉપરા ઉતારા જાઓ તો થોડું સરપંચ ની ઘર બાજુ અને તમે તો જીયા મારા આઢું ઘેર જવું તું કુ ઓ વાહ ચા કોમ હતો કે એટલે ભલા આદમી મોડા પડ્યા છે દવાખાન લઈ જતા નહીં તમે ચાણ મોદા પડે પા હાલ ઈવન ઘેરથી જ આવું છું એટલે એવું થઈ ગયું કોક ફેફસો કવાઈ ગયો એમ કહેતા હતા તે તમે ખબર લેવા હતા ખબર લેવા આવ્યો તો આ બીમાર પડ્યા હતા ને તે ખબર લેવા આવ્યો તો અને થોડી પૈસાની જરૂર હતી તે આલી ગયો બરોબર છે ટેકો તો કરાય જ કે તાણ મૈયા સમાચાર વાપરે ને હા. તરત મોકો સરપંચ ના સમાચાર લઈ આવ વાત સાચી પાછા તમારે તો જબ્બર રાગ આવે કે આવો હગા હા ભગતજી શું ચાલે કયો એકદમ શાંતિ ચાલે છે બસ તાન પણ તમે રહ્યા ને પેલા સરપંચ ની ઘોર જ રાખતા નહીં ગોમના ચામ એટલે હું થયું પાછું ઈવન નહીં ખબર ના મગજજી કહેજો ના થવાનું થઈ ગયું સન જતા રહેવું મને પેલો ઢુબલો નહીં હા એને ચેવો દોરો કર્યો સાટુ નો ખબર છે ગયો 40,000 કે ફેફસો કવાઈ ગયો તે દાખલ થવું પડે એક વાત કહું હમ. એ દાખલ કવાઈ ગયું છે ફેફસો ની વાત કીધી ડોસ થઈ જાય તો આ તો યાર લઈને તો આવીશું ઘેરથી જો પણ ડોસ કરવાનો હું એ તું જો કને ડૂસ કરી લે એ તો કઈ ના તો જા અને મો ક્યાં હતો આગા હા પેલે ફેરા લવડે મારતે નહીં કરલા તમારું કામ છે મારું જ કામ નતું આગા હા પણ મો કયા રાતે દેખાતા નહીં ને તે થોડી મજબૂત ગહો ને તો દેખો એ યાર તમે યાર મહેમાન ની આબરૂ કાઢો હા. જો તને આવજો તાન અને ખબર લઈ આવજો પાછા ખબર લેવાય મગનજી ઓટો બોટો મારો આપણા ગામમાં ઓટો મારો હું કીધું ને ધ્યાનમાં રાખજો કશો વાંધો નહીં હા જોડે બરાબર શું હે? એને બોલ તો કેવા ના આવે હગાન ખબર નહીં પડતી એટલી બધી લે કેમ એટલે હા રમવાન કરવા હે જેમ હતું એ તારો હાડવો તો રે હાડું નતું પણ હગો કેવા ગામનો આ તો તણાઈ જાય છે તમે એન્જિન જેવા જ છો એ મગન હાલ એન્જિન નું મેકશ હાલ અમે જે કરવાનું એ કરવાનું કરકમ
તાર આ તો ખેંચાઈ જોઈ તે ડોસો જ કાઢ્યો આજે તમોન. આજ તો લઈને આવ્યો નહીં દુષ્ટાયો ભગત. ચલો લાય. રૂપિયા લાખ લાવ્યો છું. લાખ લાવે છો? આના બાજુમાં બેહીને અન્ય જ કરવું જ પડશે. હું વિચારવામાં પડ્યો માં. કશું નહીં કવાયા આપણે લાખ લાવે ને હું થોડા લાવે છો ને તે બે જણા વારી ચોરીને બધાને ડૂસ કરી દી. ના રે તું મારા ભાગમાં નહીં ભયો, હું તો એકલો જ રમવાનો. તેમ એટલે તને ખબર નહીં આપણી ચાલ કેવી છે? ઓ અધી ચાલ છે, ખબર નહીં તને? એટલે સાત નહીં આલે ખુદ તું લાલા. મારા તું કા સાથ આલો પર. તો એ ભગત વાત કહો અરે એટલે મને જમતમ ખણ આવે છે ગુજામ હાલ. ભગત હું પેલા ડોશીના કલર વેચાય ને કબ્બેન બે તે તે મુક આપણે બે 50-50 કાઢીએ ને ના ના તેરા પૈસા આવી જાય ને પછી તો એકલા એકલા રમશું. તમે નહીં રમો એવા, રમો ખબર પડે. અરે આજે તાન પા તારે તો સરપંચ આવી જાય એટલે તૈયાર થઈ જાય છે. તને ખબર નહીં મારા પર વહેલા 100 વાગે ફોન આવી ગયો તો. કેમ એટલે? સરપંચ નું ડૂસ થવાનો જીતવાનો. મોકો તું ડૂસ થઈ જાય. જગાનું વાત કરું કાલ તો કે સરપંચ ને ઓરાયો કાલ જબરજસ્ત કાલ ધોતી લેવા નહીં રહ્યો એવું છે? તાન પણ બાબુલાલ તમે આ નહીં કરો યાર. આ સગા તમે લેવા રહેતા નહીં તમે યાર. એ તો આબુ પર કઈ ફોન ના કરે તમે કોઈ આ તો તમારે વહેલામાં આવી ગયો હતો યાર. સગન વાત કહું આજે સરપંચ ડૂસ થઈ જવાના એમાં પહાણ હિન્દુ શું રમો પણ અન્ય જ નહીં કરતા કા. અન્ય કરવી પડે જીતવું હોય ને સગન તો અન્ય કરવી પડે. સગન તો વધારે ને વધારે 50,000 નકા લાખ રૂપિયા જોઈએ આપણા રમવા માટે. બાબુલાલ આ ડોશીની નેટ બીવાતા 4-5 હજાર લાવ્યો. આ 50,000 તોય લાભા ના ઝેડ તું જે થાય હો. માં જોડે બેહીને ઝેડ તાન